નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં આકાશી આફતે ભારે તબાહી મચાવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ભારેથી અતિભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે સુરતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં આશરે 176 mm, કામરેજમાં 211 જેટલો અનરાધાર વરસાદ ખાબકતા જ જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ચોમાસાની આફત સુરતના 2 પરિવારો માટે ક્યારેય ન ભૂલાય તેવો આઘાત લઈને આવી છે. સચિન જીઆઈડીસીની મહાવીર સોસાયટીમાં રહેતા 7 થી 8 વર્ષના 2 માસૂમ બાળકો શ્રેયા અને કૃષ્ણા રમતા રમતા એક ખાડામાં પડી ગયા હતા. આ ખાડો અગાઉ છઠ પૂજા માટે ખોદવામાં આવ્યો હતો, જેમાં વરસાદનું ભારે પાણી ભરાયું હતું. પાણીની ઊંડાઈ ન સમજતા બંને બાળકો તેમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અન્ય કોઈ બાળક પાણીમાં ડૂબ્યું છે કે કેમ તે દિશામાં પણ અત્યારે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ સુરતમાં વરસાદી આફતની સાથે વીજ કરંટ લાગવાથી 2 લોકોના મોત થયાની ઘટના પણ સામે આવી છે. રાંદેર ટાઉનમાં વીજ કરંટ લાગવાના કારણે 2 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આવી જ રીતે પાંડેસરા, ભેસ્તાન અને ભાઠા વિસ્તારમાં પણ વીજ કરંટની ચપેટમાં આવી જતા અન્ય 2 લોકોના પણ મોત થયા છે. આ ઉપરાંત કામરેજના ટીંબા ગામે ઉફાણે આવેલી ખાડીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આમ સુરતમાં ચોમાસાના કહેરે અત્યાર સુધીમાં કુલ 5 લોકોનો ભોગ લીધો છે. આવી જ પૂર જેવી વિકટ સ્થિતિ વચ્ચે સુરત પોલીસ અને વહીવટી તંત્રના જાંબાઝ કર્મચારીઓ લોકો માટે દેવદૂત સાબિત થયા છે. આઝાદનગરમાં કમરસમાં પાણી ભરાઈ જતા ખટોદરા પોલીસ દ્વારા સ્થાનિક લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવે છે. તો વરાછામાં એક અત્યંત સંવેદનશીલ દ્રશ્યો સામે આવે છે, જ્યાં એક જ પરિવાર પોતાના સ્વજનની અંતિમ યાત્રામાં જઈ રહ્યો હતો અને પૂરના પાણીમાં ફસાઈ ગયો હતો. વરાછા પોલીસે ત્વરિત નિર્ણય લઈને ટ્રેક્ટરની મદદથી આખા પરિવારને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો હતો. સરથાણામાંથી 125 લોકો અને પલસાણા તાલુકામાંથી 4 લોકો મળી કુલ 129 નાગરિકોને તંત્ર દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગત 1 જુલાઈથી ભારે વરસાદ અંગેનું અત્યંત ભારે વરસાદ અંગેનું જે રેડ એલર્ટ આપવામાં આવેલ છે, તેને સંબંધિત વરસાદ પણ છેલ્લા ઘણા દિવસોથી વરસી રહ્યો છે. ગઈકાલે પણ ઘણો વરસાદ હતો. આજે 7 જુલાઈ બપોરના 3 કલાકની સ્થિતિએ પણ અત્યંત ભારે વરસાદ સુરત શહેરમાં થઈ રહ્યો છે, જેમાં સુરત સવારના 6 વાગ્યાથી લઈને અત્યારે બપોરના 2 વાગ્યા સુધીમાં 85 મિલીમીટર જેટલો વરસાદ સમગ્ર સુરત જિલ્લામાં છે. તેમજ સુરત શહેરની અંદર 176 મિલીમીટર જેટલો વરસાદ છે. કામરેજમાં 211 મિલીમીટર જેટલો વરસાદ છે. અત્યંત ભારે વરસાદના કારણે સુરતનું શહેરનું જનજીવન ડિસ્ટર્બ થયેલું છે. ઘણી જગ્યાએ પાણીના ભરાવાના પ્રશ્નો થયેલા છે. 125 જેટલા વ્યક્તિઓને સરથાણામાં રેસ્ક્યુ કરવામાં આવેલા છે. પલસાણા તાલુકામાં પણ 4 વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. આજે 7 જુલાઈના રોજ પણ રેડ એલર્ટ છે. ત્યારબાદ કંઈક વરસાદની તીવ્રતા ઓછી થવાના પૂર્વાનુમાન હાલ પૂરતા છે. જે લેટેસ્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા જે અદ્યતન સૂચના આપવામાં આવશે તે અમે ફોરવર્ડ કરીશું. ગઈકાલે સુરત રાંદેર ટાઉનમાં વીજ કરંટથી 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. કામરેજમાં ટીંબા ગામમાં ખાડીમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આજે 7 જુલાઈના રોજ પણ પાંડેસરામાં અને ભાટેનામાં એક વ્યક્તિઓના વીજ કરંટથી મૃત્યુ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત હસ્તકના 37 રોડ રસ્તા બંધ છે, જેના અલ્ટરનેટિવ રસ્તા ચાલુ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા વધારાની એક એસડીઆરએફની ટીમ અમને ફાળવણી કરવામાં આવેલી છે. તેમજ ઓલરેડી જે એનડીઆરએફની એક ટીમ ઓલપાડ હતી તે પણ સુરત મહાનગરપાલિકા હસ્તક મૂકવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત હસ્તકના 37 જેટલા રસ્તાઓ પાણી ફરી વળતા બંધ થઈ ગયા છે. વહીવટી તંત્ર પળે પળની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સુરતમાં કુદરતનો પ્રકોપ હજુ પણ યથાવત છે, ત્યારે તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. માસૂમ બાળકોના મોત અને વીજ કરંટની આ ઘટનાઓ આંખ ઉઘાડનારી છે, માટે પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવું જ હિતાવહ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.